પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરતા વંચિત વિદ્યાર્થીઓને अन्याय થઈ રહ્યો છે તો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માંગ કરવામાં આવી રહી છે। ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા છે। વિધાનસભા પ્રવક્તા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેમજ ગાંધીનગરમાં જે પણ પ્રવેશના રસ્તા છે તે તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે। એક તરફ ગાંધીનગરમાં હવે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહની એક તરફ અટકાયત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને થઈ રહેલ અન્યાયને લઈને માંગ કરવામાં આવી રહી છે। हमारी साथ हाल संवाददाता संजय जोड़ाई गया है। संजय, जे प्रमाणे गांधीनगर में अत्यारे विरोधनो वंटोळ उभो थयो छे, कया प्रकारनी परिस्थिति जोवा मळी रही छे, शुं मांगो मूकवामां आवी छे? बिल्कुल कोमल, पोस्ट मेट्रिक शिष्यवृत्तिने लईने गांधीनगरमां विरोध जे जोवा मळ्यो छे अने सरकारे पोस्ट मेट्रिक स्कॉलरशिप बंद करी दीधी हती એટલે વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હતો અને એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની માંગ સાથે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં યુવાનો જે છે તે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી અને વિધાનસભાના સચિવાલયના ગેટ પાસે મોટી સંખ્યામાં યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। વિધાનસભામાં આ યુવાનો જ્યારે પ્રવેશી રહ્યા હતા અને તે સમયે પોલીસ જે છે તેઓએ તેમને અટકાવ્યા હતા। રસ્તાઓ જે છે તે બંધ કરવામાં આવ્યા હતા અને આખરે યુવાઓની જે છે તે અટકાયત કરવામાં આવી હતી। ચૈતર વસાવા અને યુવરાજસિંહને પણ અટકાયત કરવામાં આવી હતી। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। आरोग्य कर्मचारीओ मास सीएल पर उतर्या छे। मोटी संख्यामां कर्मचारीओ सत्याग्रह छावणी उमट्या छे तो राज्यना जिल्लाना आरोग्य कर्मचारीओ आज मास सीएल पर उतर्या छे। घणा समयथी पेन्डिंग मांगणीओनुं निराकरण न आवता आज मास सीएल मूकी धरણા करवामां આવ્યા છે। अभी नहीं तो कभी नहीं ना सूत्रोच्चार पण तेमना द्वारा करवामां આવ્યા છે। कार्यक्रम योजी અને દેખાવો કર્યો છે। અમારા પડતર પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી છે, જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો, જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી। કમિટીની રચનાના અંતે 1 વર્ષ પહેલાં 13/3/2023ના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો, અભિપ્રાય પણ રજૂ કર્યો, પણ આજે આવનાર 13 તારીખે અને 1 વર્ષ પૂરું થાય છે તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ।